like a Hellcat. If a work done by a body on application of a constant force is directly proportional to the distance traveled by the body, express this equation in two variables and draw the graph of the same by taking the constant force as phi unit. Also read from the graph that work done when the distance traveled by the body is 2 unit and 0 unit. Okay. For the by the using the graph, we need to find that when force is when distance traveled by the body is 2 unit and 0 unit હશે ત્યારે કેટલું વર્ક થયું હશે એ શોધવાનું છે. Okay, so let's say work done by a body is y and F is a constant force. બરોબર, અને x જે છે એ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ છે. ઓકે, હવે શું આપેલું છે ફરીથી વાંચીએ. ઇફ અ વર્ક ડન બાય અ બોડી ઇઝ on application of a constant force is directly proportional to the distance traveled by the body. Express this equation in the form of equation of two variable and draw the graph by taking the constant force is phi unit. Okay, જે constant force છે એ phi unit આપેલું છે. તો અહીંયા આગળ કોના proportionમાં છે? તો work done is proportional to the distance, એટલે y is proportional to the distance, એટલે y is proportional to x આપેલું છે. હવે અહીંયા proportionality remove કરીએ તો આપણે constant force મૂકવાનું છે એવું કીધેલું છે, એટલે y is equal to fx અને constant force is equal to phi unit law એવું પણ instruction આપેલી છે. ઓકે, અહીંયા વેરિએશન રિમૂવ કરીએ એટલે કોન્સ્ટન્ટ મૂકવો પડે અને કોન્સ્ટન્ટ f મૂકવાનો છે. કોન્સ્ટન્ટ ફોર્સ આપેલું છે એટલે કોન્સ્ટન્ટ f મૂક્યો અને f ની વેલ્યુ આપેલી છે 5, તો અહીંયા f ની જગ્યાએ 5 મૂકી દઈએ એટલે y is equals to 5x. એક ઇક્વેશન આ થયું. બરોબર, હવે શું કીધું છે કે ફોર અહીંયા આગળ આના માટે ગ્રાફ બનાવીએ. અહીંયા ટેબલ લઈ બનાવી દઈએ કે x and y ની વેલ્યુ ડિફરન્ટ લેતા જઈએ તો શું થાય છે એ જોઈ લઈએ. ઓકે, તો લેટ્સ ડ્રો ધી ટેબલ ફોર ધી ગ્રાફ. x ની વેલ્યુ 0 લઈશું, પછી 1 લઈશું, પછી 2 લઈશું, જોઈએ છે શું આવે છે x અને y માટે. તો x and y, હવે અગર x ની વેલ્યુ 0 લઈશું તો y ની વેલ્યુ 0 મળશે. x ની વેલ્યુ 1 લઈશું તો y ની વેલ્યુ 1 મળશે. પછી x ની વેલ્યુ 1 લઈશું તો y ની વેલ્યુ 5 મળશે. 5 into 1. પછી અગર x ની વેલ્યુ 2 લઈશ તો y ની વેલ્યુ 10 મળશે. 3 4 એવી રીતે લઈ શકીએ આપણે, પણ આટલાથી આપણો ગ્રાફ બની જશે. એટલે હવે આના કરસ્પોન્ડિંગ ગ્રાફ ડ્રો કરીએ. ચલો, હવે ગ્રાફ માટે if x is equal to 0 then y is equal to 0, તો એ પોઈન્ટ અહીંયા આવશે. x is equal to 0 and y is equal to 0. if x is equal to 1 then y is equal to 5, એટલે એપ્રોક્સ 4 અને 6 ની વચ્ચે અહીંયા આગળ ક્યાંક. પછી અગર x ની વેલ્યુ 2 છે તો y ની વેલ્યુ 10 છે, એટલે 2 છે તો અહીંયા 10 છે, એટલે આ રહ્યું 10 અહીંયા આગળ. બરોબર, હવે આ પોઈન્ટ્સ કનેક્ટ કરી દઈએ તો એક લાઈન મળશે આપણને.
એટલે આ ટાઈપનો ગ્રાફ બનશે. આમાં કઈ ડાઉટ? એટલે ક્વેશ્ચન આગળ શું પૂછ્યો છે આપણને કે ગ્રાફ ડ્રો કરવાનો હતો, તો ગ્રાફ ડ્રો થયો. ઓલ્સો રીડ ધ ગ્રાફ, ધ વર્ક ડન એટ ધ ડિસ્ટન્સ. અહીંયા y શું છે? આપણું વર્ક ડન છે. અને x શું છે? તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ છે. તો અગર હું અહીંયા આગળ ક્યારે 2 યુનિટ વર્ક 2 યુનિટ ડિસ્ટન્સ ટ્રાવેલ થયું હશે, 2 યુનિટ ડિસ્ટન્સ ટ્રાવેલ એટલે x ની વેલ્યુ 2 થઈ. તો x ઇઝ ઇક્વલ ટુ 2 હતું, તો વર્ક ડન કેટલું છે આપણી જોડે? 10 છે. એટલે y ઇઝ ઇક્વલ ટુ 10 જ્યારે 2 યુનિટ છે ત્યારે. સેકન્ડ વન, અગર 0 યુનિટ લઉં, શું? x ની વેલ્યુ 0 લઉં, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇઝ 0, તો વર્ક ડન એટલે y છે, x ની વેલ્યુ 0 આની અંદર મૂકી દો તો y ઇક્વલ ટુ 0 આવી જશે. ઓકે, હવે એકચ્યુઅલી અમને ગ્રાફ પરથી રીડ કરવાનું કીધું છે, તો ગ્રાફ પરથી રીડ કરવાનું એની જ વસ્તુ થઈ કે અહીંયા x ની વેલ્યુ 10 છે તો y ની વેલ્યુ કેટલી છે. આવી રીતે આ ગ્રાફ થોડોક ખસી ગયું છે, એટલે x ની વેલ્યુ 2 લઈએ તો y ની વેલ્યુ શું આવશે એ તમારે રીડ કરવાનું છે. તો x ની વેલ્યુ 2 લઈશું તો y ની વેલ્યુ 10 આવશે. સિમિલરલી અગર x ની વેલ્યુ 0 લઈશું તો y ની વેલ્યુ કેટલી આવશે? તો x ની વેલ્યુ 0 લઈશું તો y ની વેલ્યુ 0 જ આવશે. બરોબર. અને અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટલી લખી દેવાનું કે x એક્સિસ પર તમે શું લીધું છે અને y એક્સિસ પર તમે શું લીધું છે. અને આ લાઈન છે, તો x એક્સિસ પર આપણે શું લીધું છે? તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ લીધું છે. અને અહીંયા y પર શું લીધું છે? તો y પર વર્ક ડન લીધું છે. આ y પર છે આવી રીતે. Yamini and Fatima, two students of class 9th of a school, together contribute 100 rupees towards the Prime Minister Relief Fund to help earthquake victims. Write the linear equation satisfying the data. You may take their contribution as rupees x and rupees y. એટલે યામિની અને એનું કોન્ટ્રીબ્યુશન તમે x અને રૂપીઝ y લઈ શકો એવી હિન્ટ આપી છે. એક્ઝામમાં હિન્ટ નહીં આપે, તો લેટ્સ સે યામિની x રૂપીઝ આપે છે અને ફાતિમા y રૂપીઝ આપે છે. ટોટલ કોન્ટ્રીબ્યુશન એમનું કેટલું છે? તો 100 રૂપીઝ છે. એટલે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 100 થઈ ગયું. ઓકે, હવે આના માટે રેન્ડમ વેલ્યુઝ લઈને આપણે ટેબલ બનાવી દઈએ. એટલે એની ઉપરથી આપણે ગ્રાફ બનાવવાનો છે ખાલી. ડ્રો ધી ગ્રાફ ફોર ધીસ સેમ. તો x એન્ડ y જેમ કીધું તો એમ કે x ઇઝ ઇક્વલ ટુ એક વખત 0 લઈ લઈશું, એક વખત y ઇક્વલ ટુ 0 લઈ લઈશું. તો અગર x ની વેલ્યુ 0 હોય તો y ની વેલ્યુ 100 હશે. અગર y ની વેલ્યુ 0 હશે તો x ની વેલ્યુ 100 હશે. હવે જે ગ્રાફ ડ્રો કરીશું એમાં 10 ના ડિફરન્સ પર ગ્રાફ ડ્રો કરી નાખશું આપણે. જો x એક્સિસ એન્ડ y એક્સિસ, वन સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ લઈ લેવાનું, એટલે કન્વિનિયન્સી રહેશે આપણી. અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100. સેમ થિંગ અહીંયા આગળ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100. હવે x ની વેલ્યુ 0 છે ત્યારે y ની વેલ્યુ 100 છે, એટલે અહીંયા આવશે.
અને પછી x ની વેલ્યુ 100 છે તો y ની વેલ્યુ 0 છે એટલે અહીંયા આવશે. એટલે સિમ્પલ આ બંને પોઈન્ટને કનેક્ટ કરતો એક લાઈન બનાવી દઈએ લાઈક ધીસ. એટલે આવી રીતની લાઈન બનશે. ઓકે. Question number 8. In the countries like USA and Canada, temperature is measured in Fahrenheit, whereas the countries and India is measured as Celsius. Then here is a linear equation that converts Fahrenheit to Celsius. હવે આ ફેરનહીટ અને સેલ્સિયસ વાળો જે ફંડા છે એ આપણે સિમ્પલી ફેરનહીટ તો આપણે બી યુઝ કરીએ છીએ. જે આપણે ટેમ્પરેચર બહારનું માપીએ, વેધર કહીએ કે 40 ડિગ્રી ટેમ્પરેચર છે, 50 ડિગ્રી ટેમ્પરેચર છે, 45 ડિગ્રી ટેમ્પરેચર છે, એ ડિગ્રી સેલ્સિયસ છે. અને આપણે આપણી બોડીનું ટેમ્પરેચર જ્યારે મેજર કરાવવા જઈએ છીએ, લાઈક આપણે ફીવર આવ્યો હોય અને આપણે ડોક્ટર જોડે જઈએ અને એમ કે 100 તમને તાવ છે, તો એ 100 ફેરનહીટ છે. ઓકે, કારણ કે 100 ડિગ્રી ટેમ્પરેચર હોય તો બહુ ગંદી હાલત થઈ જાય આપણી. ઓકે, એટલે એ ધ્યાન રાખવાનું કે 100 ડિગ્રી નથી એ જ્યારે ડોક્ટર જોડે જઈએ છીએ ત્યારે, કારણ કે 100 ડિગ્રી પર તો વોટર બી બોઇલ થઈને ઇવેપોરાઇઝ થવાનું ચાલુ થઈ જાય, તો આપણે અંદર બ્લડ બધું વેપોરાઇઝ જ થઈ જાય. એટલે એ જે છે ફેરનહીટ છે. વાઇલ યુએસ ને કેનેડામાં એ લોકો ટેમ્પરેચર બી ફેરનહીટમાં જ ડિસ્કસ કરતા હોય છે. આપણે અહીંયા ટેમ્પરેચર જે વેધર ટેમ્પરેચર હોય એ સેલ્સિયસમાં ડિસ્કસ થાય. એટલે અહીંયા આગળ એ લોકોએ ફેરનહીટ અને સેલ્સિયસ નું રિલેશન આપેલો છે. આ ફોર્મ્યુલા છે એકચ્યુઅલી, આપણે એટલું બધું ડિટેલમાં નથી જવાનું. આ એક રિલેશન છે એફ અને સી વચ્ચેનો. હવે ડ્રો શું કરવાનું છે આપણે, તો ડ્રો ધી ગ્રાફ ઓફ ધ લિનિયર ઇક્વેશન above using the Celsius for x axis and Fahrenheit for the y axis. એટલે x axis માં તમારે શું લેવાનું, તો x axis માં સેલ્સિયસ લેવાનું અને y axis માં ફેરનહીટ લેવાનું તમારે. બરોબર? તો x axis પર સેલ્સિયસ અને y axis પર ફેરનહીટ લેવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. આ ફેરનહીટ જે છે એ y axis પર છે, ક્લિયરલી આપણને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. એટલે આ y axis અને આ સેલ્સિયસ જે છે એ x axis પર છે. ઓકે, તો ચલો x અને y ટેબલ બનાવી દઈએ. બે ત્રણ વેલ્યુ લઈશું. તો x and y. એક વખત x ની વેલ્યુ 0 લો. x પર શું છે, c છે. બરોબર? એટલે x and y એટલે અહીંયા આગળ c સેલ્સિયસ છે અને y પર ફેરનહીટ છે. એટલે આ c છે અને આ f છે. તો અગર c ની વેલ્યુ 0 લઉં તો f ની વેલ્યુ કેટલી આવશે, તો f ની વેલ્યુ 32 આવશે. બરોબર? પછી અહીંયા 9/5c છે, એટલે કામ કરીએ 5 ના મલ્ટીપલ લઈએ, c ની વેલ્યુ 5 લઈએ તો શું થશે, તો 9/5 into 5 plus 32. તો 5 5 કેન્સલ એટલે 9 વધ્યા, તો 32 plus 9 એટલે 41 થઈ ગયા. એટલે y ની વેલ્યુ કેટલી આવી, તો 41 આવી. આવી રીતે. ઓકે, પછી અહીંયા એક બીજો એક 25 લઈ લઈએ. 5 ના મલ્ટીપલ જ લઈએ છીએ, આપણને ઈઝી પડે એટલે. ઓકે, તો 5 ના મલ્ટીપલ એટલે લઈએ છીએ કારણ કે અહીંયા 9/5c છે, એટલે 9/5 into 25 આવી રીતે અને પ્લસ 32. તો 5 5 are 25 એટલે અહીંયા 5 આવશે અને 5 9 are 45 થયું. 45 plus 32, તો 45 plus 32 કરીએ આપણે એટલે કેટલા આવશે, 77. ઓકે, તો અહીંયા 77. હવે ગ્રાફ ડ્રો કરું આના માટે. ચલો આ રીતે ગ્રાફ ડ્રો કરી નાખ્યો. y એક્સિસ પર મારે 77 સુધી જોઈએ છે, એટલે 10 10 નો ડિફરન્સ લીધો, અને x પર મારે 5 25 0 એવા જોઈએ છે, એટલે 5 5 નો ડિફરન્સ લીધો. હવે જ્યારે x ની વેલ્યુ 5 છે ત્યારે y ની વેલ્યુ 32 છે.
એટલે 30 થી થોડુંક ઉપર છે, બરોબર? એટલે આ 5 તો આ 30 થી થોડુંક ઉપર, એટલે અહીંયા ક્યાંક પ્લોટ કરી દઈએ આવી રીતે. પછી x ની વેલ્યુ અગર સોરી x ની વેલ્યુ 0 છે તો y ની વેલ્યુ 32 છે, એટલે x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ 32, એટલે પોઈન્ટ y એક્સિસ પર આવશે અહીંયા આગળ. પછી x ની વેલ્યુ 5 છે તો y ની વેલ્યુ 41 છે, એટલે 40 થી થોડુંક ઉપર આવશે, આ 41, બરોબર? પછી 25 લીધું છે સીધું આપણે. એક કામ કરીએ, અહીંયા 10 માટે બી લઈ લઈએ. તો અગર c ની વેલ્યુ 10 લઈશું તો 9/5 into 10 plus 32, તો 5 2s are 10, એટલે 9 2s are 18, 18 plus 32 થયું, તો 18 plus 32 એટલે 50. એટલે અગર x ની વેલ્યુ 10 લઈશ તો y ની વેલ્યુ મને 50 મળશે, એટલે 10 તો અહીંયા 50, એટલે અહીંયા ક્યાંક આવશે. ઓકે, હવે આને કનેક્ટ કરી નાખો, કાં તો 15 લઈને હજી એકાદું ડ્રો કરવું હોય તો કરી નાખીએ કે x ની વેલ્યુ 15 લઈશું ત્યારે શું થશે, તો 9/5 into 15 plus 32, તો 5 3s are 15, 9 3s are 27, 27 plus 32, તો 27 plus 32 કરીએ એટલે 59, એટલે નિયર ટુ ધ 60. આ 15 લઈશ ત્યારે આ નિયર ટુ ધ 60 આવશે, એટલે અહીંયા ક્યાંક આવશે. હવે આનો એક લાઈન કનેક્ટ કરી નાખીએ અને ગ્રાફ ડ્રો કરી નાખીએ. ગ્રાફ પેપર પર તમે ડ્રો કરશો એટલે આ પોઈન્ટ્સ જે આડાવાળા થાય છે આડાવાળા નહીં થાય, તમારે એક લાઈન પર જ આવશે. ઓકે, એટલે અત્યારે થોડાક આમ આડાવાળા પોઈન્ટ્સ થાય છે, પણ તમે ગ્રાફ પેપર પર જ્યારે ડ્રો કરશો ત્યારે સહેજ બી પોઈન્ટ આડાવાળા નહીં આવે, એક્ઝેક્ટ પ્રોપરલી જ આવશે, અહીંયા લાઈન પર જ આવશે આવી રીતે. આટલું ફાવે? જો હવે ક્વેશ્ચન્સ જે પૂછ્યા છે ને બહુ ઈઝી છે. ટેમ્પરેચર C is 30 ડિગ્રી સેલ્સિયસ, એટલે આની અંદર 30 ડિગ્રી મૂકી દો, તો 9/5 into 30 અને પ્લસ 32, તો 5 6 are 30, 6 9s are 54, તો 6 9s are 54 હોય એટલે આ 54 plus 32 થયું, તો 54 plus 32 એટલે 86, એટલે આનો આન્સર આવશે 86. પછી if the temperature is 95 degree Fahrenheit, એટલે આ ફેરનહીટ 95 છે, એટલે 95 ને કમ્પેર કરવાનું છે તમારે. 95 is equal to 9/5 into C plus 32 આવી રીતે. તો અહીંયાથી C ને સબ્જેક્ટ બનાવવાનું છે, એટલે જો આ 32 આ સાઈડ પર જાય તો 95 minus 32 is equal to 9/5 into C. ઓકે, તો 95 minus 32 કરીએ એટલે આન્સર આવશે 63. તો 63 is equal to 9/5 into C. C ને સબ્જેક્ટ બનાવીએ એટલે અહીંયા 5 ડિવિઝનમાં છે તો મલ્ટિપ્લિકેશનમાં જતો રહેશે, અને 9 મલ્ટિપ્લિકેશનમાં છે તો ડિવિઝનમાં આવી જશે, એટલે 9 7s are 63 અને 7 5s are 35 આવી રીતે. એટલે C is equal to 35 થશે અહીંયા આગળ. ફાવે? ઓકે, કોઈ ડાઉટ? 4 તમારાથી થઈ જશે, તો 4 નો આન્સર લાવો અને પછી મને કહો. For this question we are given that is there any temperature which is numerically the same both Fahrenheit and Celsius? If yes, then find it. એટલે સેલ્સિયસ અને ફેરનહીટ બંને સરખા થવા જોઈએ એવું કોઈ ન્યુમેરિકલ ટેમ્પરેચર છે? તો લેટ્સ સે
ફેરેનહીટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ x. આ બંને સરખા લઈ લઈએ અને x ઇઝ ઇક્વલ એના ઇક્વલ ટુ x લઈ લઈએ. હવે આપણે x શોધવાનું છે. આ f અને c ની જગ્યાએ x મૂકી દો આ ઇક્વેશનમાં, તો x ઇઝ ઇક્વલ ટુ 9/5 c ની જગ્યાએ x પ્લસ 32. ઓકે, હવે અહીંયાથી આ 9/5 વાળું ટર્મ લેફ્ટ સાઈડ પર લઈ લઈએ, તો x minus 9/5 x is equal to 32. હવે આને સિમ્પ્લિફાય કરો તો 5x minus 9x है ना, 5x minus 9x LCM લીધું upon 5 is equal to 32. તો 5x minus 9x કરશો એટલે minus 4x by 5 is equal to 32. હવે x ને સબ્જેક્ટ બનાવો તો 5 ડિવિઝનમાં છે તો મલ્ટીપ્લિકેશનમાં જશે અને -4 મલ્ટીપ્લિકેશનમાં છે એટલે ડિવિઝનમાં આવી જશે. હવે આને સિમ્પ્લિફાય કરો તો 4 8 ઝા 32 એટલે શું થયું, તો 8 into -5 that is equal to -40. બરોબર, તો ન્યુમેરિકલ વેલ્યુ -40 હશે ત્યારે ફેરેનહીટ અને સેલ્સિયસ બંને સરખા થતા હશે. એટલે અગર ફેરેનહીટ ઇઝ ઇક્વલ ટુ -40 લઉં તો સેલ્સિયસ બી -40 આવે, અને અગર સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ -40 લઉં તો ફેરેનહીટ બી -40 જ આવશે. આનો કહેવાનો મતલબ આવો થાય.